બેન આવ્યા રાખડી બાંધવા માટે. અંદર તો જોવો ભાઈ, એક નંબર છે. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો ભાઈ આજે છે ને રક્ષાબંધન છે, એટલે બધીને હેપી રક્ષાબંધન. બાકી કેમ છો બધા? મજામાં ને? તો તમારા બધીનો ને ભાઈ ખૂબ ખૂબ આભાર માનું છું હું, કેમ કે મારી ચેનલની અંદર 5000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 5000 સબસ્ક્રાઈબર કરવા બદલ ખૂબ ખૂબ આભાર બધીનો ભાઈ. તો આજે છે ને રક્ષાબંધન છે, એટલે બેન આવ્યા છે રાખડી બાંધવા માટે. હવે એ બધા નીચે છે, હું અત્યારે ફૂલ પાવર તૈયાર થઈ ગયો. હવે આપણે જઈએ સીધા રાખડી બાંધવા, અને પછી આપણે ક્યાંક પ્લાન બનાવશું ક્યાંક ગામમાં જવાનો. હું હવે આગળના પ્લાનમાં હું તમને કહીશ, ચાલો ને જ્યાં જવાનું હશે ત્યાં. બાકી આપણું કાંઈ ફિક્સ હોય નહીં, ક્યારેક ક્યારેક ગમે ત્યાં જવાનું થઈ જાય, કંઈક નક્કી ના હોય. ચલો તો જઈએ, બીજું શું. તો આપણે ભાઈ નીચે આવતા અને રાખડી બાંધવાની ચાલુ કરે. બેન આવ્યા રાખડી બાંધવા માટે. ધાગો સે બાંધા કરવા જાય છે રીટા. તો આઈન ભાઈ આવ્યો તેડવા. જા આઈના ભાઈ આવ્યો તેડવા, એટલે રીટા જઈશ ખતમ કરવા. આપણે જઈએ ગામમાં. હવે અંદના બેન ને મુની બેન ને આવ્યા છે, મસ્ત જમવાનું બનાવ્યું છે અમે. બે બહેનોને જમાડીએ આજે. રક્ષાબંધન હતી એટલે. અત્યારે 12 વાગી ગયા છે, તો ખાવા બેસી ગયા. તો ભાઈ હે ને, હું અત્યારે ઘરેથી જમી વમીને અહીંયા પુલ ટેબલ રમવા માટે આવ્યો હું. અને હવે અમે અહીંયા લિફ્ટની વાટ જોઈએ છે, લિફ્ટ આવે ને એટલે સીધા જઈએ ઉપર. જો ભાઈ હું છે ને ચોથા માળે આવી ગયો પુલ ટેબલે. યાર એનું નામે લખેલું હોય ભાઈ. આપણે જઈએ અંદર. વાહ ભાઈ, અંદર તો જોવો ભાઈ, એક નંબર છે. આમ જો કેટલા ટેબલ હોય અહીંયા. તો નાસ્તો બાસ્તો લેવો હોય તો મળી જાય ભાઈ અહીંયા. સાગરભાઈ મકવાણા. મારો તો તમે ગુરુજી એક અરે રમવું હો ભાઈ, પછી મને આપજો એક તો મારવા. એટલે આ તો આખો હુઈ ગયો ભાઈ. આમાં તો હુતા હુતા રમવું પડે. હવે ગુરુજીનો વારો આવ્યો છે ભાઈ. હવે કદાચ આમાં લાલ બાલ ને કાળી બારી ને વ્હાઈટ વ્હાઈટ ને દાવાની છે. એ ભાઈ શું હાલે તો પકડતો મને મારવા દીધું યાર. હા મારે મારે કેને મારવાનું? કેમ જોલા સફેદથી લાલને વાગે. હા એ મારે તમારો મન મળે કે કેમ હોય? એ ઓલી પર જા. ક્યાંથી મારવાનું? અહીંથી બાજુ. ઓ ભાઈ ગયો ભાઈ. ઓ ભાઈ એફએસ એવું છે. પાતર પાતર હવે હું કહે છે? પાતર ને તો ભાઈ ફૂલ આવડે છે. આવ આવ. ચંદુ બ્લોગ ચાલુ છે. એવું છે બ્લોગ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આ સ્કૂલ ટેબલના માલિક છે ને ભાઈ, રામભાઈ કરીને છે. જો આ રામભાઈ છે. રામભાઈ શું છે અહીંયા આવવાનું લોકેશન કઈ બાજુથી આવાય? મહાદેવ સ્નૂકર પાર્લર.
હા સેન્ટર પ્લાઝા બાઉદીન કોલેજની સામે. બાઉદીન કોલેજની સામે સેન્ટર પ્લાઝામાં. સેન્ટર પ્લાઝામાં ભાઈ તમારે ગમે એને આવવું હોય ને તો સેન્ટર પ્લાઝાની ઉપર ચોથા માળે આવેલું છે. જોમ ચાલુ જી ક્યાં છે જી હવે હું તો હે ને હવે જાઉં છું ઘરે અને અત્યારે વાગવામાં ત્યાં 4 વાગી ગયા અત્યારે તો હવે હું ગેમ રમી એક હતી અને હવે ભાઈ આપણે ઘરે જઈએ આ લેપમાં આપણે ઉતરીએ હે તો અત્યારે હે ને ભાઈ 5 વાગ્યા અને આપણે હે ને અલ્ટો લઈ અને બેનને મૂકવા જઈએ છે તો ચલો હવે જઈએ બરાબર ગાડીને હે ને વળાવી લઉં પહેલાં પછી જવા દઈએ આપણે તો આવી ગયા છે બેન ગાડીમાં બેન આવી ગયા હવે આપણે જાવું અહીંથી બેનને ઘરે મૂકવા જઈએ છે ગાડી લઈને ગાડી મેં વળાવી લીધી હવે સીધા જવા દઈએ હાલો અત્યારે હાવ ટ્રાફિક નથી હાવ ઓછી છે બાકી તો અહીંયા ફૂલ ટ્રાફિક હોય જાય એટલા રસ્તામાં તો હા આજે નથી ગઈ હાવ ઓછી છે બધા બહાર ગયા છે ને રાખડી બાંધવા માટે કા ભાઈ હે ને આપણા 5000 સબસ્ક્રાઈબર પૂરા થયા ને એટલે આપણે ચાની પાર્ટી દઈએ છીએ અમે આ ચાય મંગાવી છે હાલો ભાઈ આને ભરો હવે તમે સાહેબ પ્યાલી દીધો તો ભરીએ 10 ની ચામાં 5 પ્યાલી છે 10 ની ચા લીધી છે ચા તો ખાલી 10 ની જ છે પણ 5 તો પ્યાલીઓ મંગાવી છે એમાં ઓલા માટે ઓલા ગ્લાસમાં જોઈએ છે હજી તો આ 10 ની ચામાં હજી ગ્લાસમાં જોઈએ છે ઓલાના તો ભાઈ હે ને હું પેલા બેનને મૂકવા ગયો તો બેનને મૂકીને આવી અને થોડીક વાર દુકાને બેઠો હતો ત્યાં ચા પાણી ને નાસ્તો ને બધું કર્યો પછી અત્યારે વાગ્યા 8 વાગે હું ઘરે પહોંચ્યો તો હવે જમવાનું નીચે બને છે આજે હું જમવાનું બનાવ્યું એ નીચે આપણે જઈએ હમણાં પછી જોઈએ કે શું છે જમવાનું આજે ખાવાનું એને ભાઈ થઈ ગયું અમારે અમે એને ભજીયા ને એવું બધું બનાવ્યું છે અંદા બેના ભજીયા બનાવ્યા સારા બનાવ્યા તમે હા ભજીયા હા પોચા આવ્યા મસ્ત હે ભજીયા મરચાના હે તો હવે ખાઈ લઈએ બરોબર ચાલો હવે એને ભાઈ જમી લઈએ પછી મળીએ ને અમારે દેવાંશી બેન શું કરે છે દેવાંશી બેન આ મરચું ખાવું છે મરચાનું ભજીયું આ ખાવું છે ભજીયું ખાવું છે હે ઈ ખાવું છે પૂરી ખાવી છે પૂરી ખાવી છે હારી હાલે એટલો આને એટલો હે ધગે લ્યો ભાઈ એને ધગે હે પૂરી આ લઈ લે આ લઈ લે આ લે ઈ નથી ધગતી ને ખાવ તો અત્યારે ભાઈ હે ને જમી અને ફૂલ પાવર આપણે જમી લીધું મસ્ત શાક હતું કેમ કે આજે જમવાનું કેમ સારું બનાવ્યું કેમ કે આજે તહેવાર હતો અને બેન ને બધા આવ્યા હતા એટલે જમવાનું 1 નંબર બનાવ્યું હતું જમી અને આપણે ઉપર આવી ગયા છે અને અત્યારે ટાઈમ છે ને ભાઈ 10 વાગ્યા હવે 10 વાગી ગયા અત્યારે તો હવે થોડોક વિડીયો એડિટ કરી અને પછી આપણે ગુડ નાઇટ કરી જાઉં તો આજનો વિડીયો હું એને અહીંથી સમાપ્ત કરું છું જો વિડીયોની અંદર તમને કાંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો બાકી નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી બધીને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ટાટા બાય બાય परिंदों की तरह ये दिल है सफर में तू